सीताराम जय श्री कृष्ण जय माताजी। जो अटाण वही गया बे एम दवा छाटवा सेटू खेतर है नहीं आम है आंबा दवा मारवानी जो कानो साटे हूँ पानी हारा आ है धूल वालू पानी हो तो दवा नहीं लगती वहाँ वायरी है मेरा थी पानी हारा आ पपी पुगाड़ी दे तो आथी ना सीधे सीधो पप भरे भागवा दिए हलबू लगे એવું બધું હાલે ને દિશાને જો ઘેર હે સૂતો તો એ નારું સીધા ભેણવા ગઈ તે મામું 5 વાગે તેડેવી છે તો એમ લગભગ દવા સાટેલી હું આમ લગભગ 8-10 પપ જ જોઈએ એવું બધું હાલે ઘરનું જાડું મોટું કામ હોય વાર ફૂઈ ઘેર કરી લઈએ કે કાંઈ કરીને આવીએ ને એવું બધું હાલે ઢોરની તો નાખી દીધું હતું એક પાણી કરવાના હતી એ વાર ફૂઈ કરી લઈએ જો કાનો દવા સાટે ને હું પાણી હારા પાછો પપ ભરાઈ ગયો ત્રીજો પપ ભરાણો બે ભર લીધા હતા સટાઈ ગઈ બે ના ને એવા ત્રીજો ભર્યો હતી ના પી ગયા હજી તો 6-7 પપ જોવે છે ને માંડવી ને જરાક પીર કહે ખરી ને હાંબો છે ઝીણો ઝીણો તીવાટું કે હા માં હાથી હાલી છે ને હાંબાને દવા મારી જઈએ ને તો વેલેરું મરી જાય ને પાછા જો સાટા કે થયા ને તો આને કાપા ભરા છે ને હાંબાની દવા હે નુકસાન ને તેટલી હાજી કરતી ગઈ માંડવી અસલની વાઈની મળે જાય જ્યાં પીર કહે ને એનો પીર કહી ખાતો તો એક દી નાખે ગંદા તો એ પાછી વરે આજ દવા વરે એક દી દવાઈ સાટે ગંદા રાડાની ને ગેરુની નહોતી ને એ ચાલો કાનો ભાઈ ગયો હું વેલેરી જ આવતા લંબાસો લેન એક ડોલ ને એક કેની હોય ને 10 લીટરની એટલી આપણે પપ ભરાઈ જાય જ્યાં મેરા જ વાગે આથી નાથી ઢુકડું પાણી ભરવું પણ જો આવે એવી પૂગેવી ને પાણી માથે ભર્યું આવ્યું હવે માથે આખી આવ્યું પણ મેં બહુ વર્યો ને અટાણેથી એટલે સુધી ભરી હટાણે તા કાંઠા સુધી અમારી વેવી એટલી ભરી ને જ્યાં ધૂણિયા હે ને ધૂણિયા કહેવાય પહેલાં જ્યાં આમાં ધૂણિયામાં પાણી ભરીને લુગડાને ધોતા આમાં બેસે અહીં બેસવાનું આમાં પાણી ભર્યું લુગડાને ધોવાની મજા આવતી અમુક ઠેકાણે હે ધૂણિયાને અમુક ઠેકાણે ને જ ને નવી વાગ્યું કર્યું એમાં ને જ ધૂણિયા આવ્યો મેં સીધા કાંઠા બાંધી લીધા હોય હતી ધૂણિયા ન મૂકે પાછી તો હાલો હું પાણી ભરલા ને જો રાહી છે ભેગી રાહીથી બાંધે ને ભરેલા ને જો અટાણે પાણી માથે ભર્યું ને જ્યાં માંડવી ઉપાડેલી હું ઓરવડાના ટાણા આવી છે ને ત્યાં તરે વ્યૂ જે છે હાલો વાતું ઓછું કરીએ અને પાણી ભરે વેલેરી વાં પૂગે જાય ને પાછો આગળ કાનો પૂગે એવી છે ઉથલ મારીને ટોલ ભરાઈ ગઈ એવા કેની ભરવાનું હોય એ કાંઈથી નહીં ઉપડે એ કાંઈ કે ભરલા એની પણ જો કેની ભરાઈ ગયું ડોલી ભરાઈ ગઈ ને આપણો પપૈયા આગળ ભરાઈ જાય ચાલો એ વેલેરા ભાગીએ જેમ દવા સાટે ને 4:30-5 વાગે ભાગી ગયા હતા ને અટાણે વાઈ ગયા 100 ને ભીનું દવાનું ટાણું થયું જે ગાયની અંદર બાંધવાની હે હમણાં દીની આમ બાંધીએ ગાયની ખડે વાઈ હતા હમણાં માખીયું કહે ને ભીનું લોહી કાઢે બિચારીને એટલું માખીયું છે ના કરા કાનો કરે ધવાડી થઈ ધવાડી તાપને થતો એક ઘડીકમાં ઓલી ગો રમાસટી બોલાવે આરુસી ભીણે ભાગેવી વાડી હાલે ઢોરની કરી ને દવા જો હે ને ઢોરને હા ભીહોને દોવાઈ ગયા આ ખાઈ ન દોવા દઈએ ના માન હેરી ગયું ની
બર્તન યાન બધું નાખ્યું લાગે ઠુંગા. પછી હારામાં વધારે અરે ગરગોટ ચડાવી છે આગળ ધવાડીને. આ પાડીને માથે કામ ફૂંકવું ખડનું રહેલું માથે પીડ્યું. એમાં આગળ શાંતિથી ઉભી જાય એ વલીએ નહીં. એમ નહીં હાલે ધવાળો થાય ને હવે એને ભીહ દોતી હતી ને ભીહ પૂછડા માર્યા પફા પફી. હવે એની ઉંમર ધવાડી કરવા ન આવી એની દવા બેહી ગઈ લોહી કાઢે હવે. હાલો હું પાવરા ભરલા કઈ ગા ભીહું દોવાઈ ધવાડી છે તતા. આની કઈ નડે નહીં મેં નકર દડી કર નકર કઈ કિસળ કે. જો હમણાં તો કેરાય મોટા મોટા થઈ ગયા છે. હમણાં 6-7 દીથી એને જોવા નથી ગયા. ઝુમરું મારીએ જોઈ અહીંયા માંડવીએ જોઈએ અસલ્યું નીકળી ગયો. આથી ગવાર ઉતારીને એ ઉપાડ નીકળ્યા એવા રીંગણીને ક્યારો કરવા વાર ધોઈ નાખે બ્રેડ પછી ને કાકી પાનો છોડવો હોય. આ કેરીયું તો જલા ગયું 3-4 થઈ ગયું હોય. જતા કેટલી હોય એમાં કારેલ વેલો તો એ જતો રહ્યો. એટલા કેરા થાય કેટલા ગીણ્યા હતા તે એક દીપ 10 કે 12 લુંગુ હોય હોડ કેરા હા એમાં એ વાર ન થાય. ઝીણકા કંઈક થઈને સુકાઈ જાય. આ કોરની મેં આવશા હે એટલે હાજર નથી. આવી ગઈ છે માંડવી. આ એક ખેતરમાં જે પીર કે આમાં પાણી વધારે લાગે. આ ધારડી જેવું હોય ને આખો નીંજો રાખો આમાં આવે ખેતર નામ જ પડે ગુંધારડી. ઓલી ગોરનું સોલ વાહે ગીગલા વાળે ખેતરમાં જવું હોય તો નામ કહી દઈએ કે આ ખેતરમાં જવાનું હોય. આમાં ઉરિયા ને દવા અંતા સાથે લીધી. ઉરિયા નહીં ઓલું દીધું હતું પાવર સલ્ફર ને તો વાય નિયમ મળે કે વાંધો ને પાણી એવું જો સુકાઈ ગયું બધું. નકર તો વેસમાં ત્યાં પાણી ભર્યું હતું. જો નેદવાનું ચાલુ કરી દેવું હોય આમાં કાલેથી કરી દઈએ ચાલુ નેદવાનું. કોકો ખે હે મુરુંદી ધવાડીને જગર ગોટ સળેગો. ચાલો એવું ભીની તોલ વેલેરી ટાણા હે હજી તો દીધા હે મલકમાં વેલેરી ધોવાઈ જાય તો પછી પાછું રાંધવાનું એક બાકી રહે. હજી તો વાસળીની અંદર બાંધવાની હે. એ શાંતિથી ઉભે ગઈ. આપણે આવી મુંડો તરતનારો હેઠો કરી જઈ છે ખંજવારી હતી. અહીંયા હોજી છે આપણે ગમે ના ખંજવારીએ આખા શરીરમાં હાથ ફેરવીએ તો હલે નહીં ઊભી જઈ ગઈ ઠીક નહીં. હા આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, નવા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો.